ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન BA એટલે કે જેને તમે OC તરીકે ઓળખો છો એનું માળખું કેવું રહેવાનું છે એટલે કે પ્રશ્નપત્રનું પરિરૂપ અને એક નમૂનાનું પ્રશ્નપત્ર પર જોઈશું એટલે 80 માર્ક્સ કેવી રીતના પૂછવાના છે એ જોઈશું. પહેલાં નિબંધ પ્રકારના પ્રશ્નો એટલે 4 પ્રશ્નો પૂછાશે, દરેકના 5 ગુણ એટલે 20. લાંબા પ્રશ્નો દરેકના 3 ગુણ એટલે 24, 8 પૂછાશે. જે 2 માર્ક્સવાળા પ્રશ્નો 8 છે એના 2 માર્ક્સ એટલે 16. એક વાક્યવાળા 10 એના 10 માર્ક્સ, વિકલ્પો 10 એના 10 માર્ક્સ. આ રીતના માળખું રહેશે, સરળ, મધ્યમ અને કઠિન એટલે એ રીતના પૂછવામાં આવશે. બહુ વધારે ભારે પ્રશ્નપત્ર આવશે નહીં. કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછવાનું એ જોઈ લે. 7 માર્ક્સ, 8 માર્ક્સ, 8 માર્ક્સ, આનો સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમને ખબર પડે કે કયા ચેપ્ટર્સમાંથી કેટલા માર્ક્સનું છે. હવે વિકલ્પો આપણે 10 કીધા, ક્યાંથી પૂછવાના? જો અહીંયા 1, 2, 3 ને 4, અહીંયા 11માંથી 2 છે એટલે 6, 7, 8, 9 થઈ ગયા. 9 વિકલ્પ થઈ ગયા ને અહીંયા એક આવ્યું 10. એટલે કયા કયા ચેપ્ટરમાંથી છે એ ખાસ જોઈ લેજો. હું ફરીથી બહાર કાઢી નાખું અને પછી ટીક કરું. જોજો, પહેલા ચેપ્ટરમાંથી 1, બીજામાંથી 1, ત્રીજામાંથી 1, ચોથામાંથી 1, પાંચમામાંથી 1, છઠ્ઠામાંથી નથી, સાતમામાંથી 1, આઠમામાંથી 1, નવમામાંથી 1 અને 11માંથી 2. આટલા વિકલ્પો આપણે પૂછવાના છે એટલે ચેક કરી લેજો. 10 વિકલ્પો થયા. હવે એક વાક્યમાં જવાબ એટલે VSA કહેવાય. જો અહીંયા જુઓ તમે, VSA અહીંયા કેટલા છે ફરીથી જોજો, જરાક થોડું પ્રોબ્લેમ થઈ ગઈ. અહીંયા જોજો, VSA કેટલા થયા? 5. અહીંયા 1, 6, અહીંયા 2, 8 ને અહીંયા 2, 10. બીજી કોઈ જગ્યાએ VSA નથી ને? જોઈ લેજો, નથી. અહીંયા પણ નથી ને અહીંયા પણ નથી. એટલે આ 5, 6, આ 5 છે, 6 છે, 7, 8, 9 અને 10 થઈ ગયા. એટલે 10 VSA ક્યાંથી પૂછાવાના? હવે 8 પ્રશ્નો 2 માર્ક્સવાળા. 2 માર્ક્સવાળા એટલે એસએ. એસએ અહીંયા છે તો નથી. જો એસએ અહીંયા નથી. જો અહીંયા એસએ નથી. અહીંયા એસએ છે તો જો 1 છે. આ બાજુ પર એસએ છે તો 1 છે. આ બાજુ પર 1 છે. આ બાજુ પર 1 છે. એટલે કેટલા થયા? 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 થઈ ગયા. અને 2 જગ્યા પર ફૂલ રહી છે. જો પહેલામાં અને અહીંયા 1. એના અથવામાં ઓપ્શન આપશે એટલે કે એની જગ્યા પર એ જ ચેપ્ટરનો સવાલ આવશે. તમારે 2માંથી 1 લખવાનો રહેશે. જેમ કે પહેલું ચેપ્ટર છે એમાંથી 2 માર્ક્સવાળા 2 પૂછાય, 1 લખવાનો. 7મું ચેપ્ટર છે 2 માર્ક્સવાળા 2 પૂછાય, એમાંથી 1 લખવાનો. તમે ચેપ્ટરના નામ લખી લેજો એટલે તમને આઈડિયા આવે. ઓકે, હવે 3 માર્ક્સવાળા 8 પ્રશ્નો. 1 દેખાય એવું કરીએ. 1 પહેલા ચેપ્ટરમાંથી, બરાબર. આ બીજો એટલે બીજા ચેપ્ટરમાંથી 2. ત્રીજા ચેપ્ટરમાંથી પણ 1 છે. ચોથામાંથી 2 પૂછાય, 1 લખવાનો. પાંચમામાં નથી, છઠ્ઠામાં નથી, સાતમામાંથી છે 1, આઠમામાં નથી, નવમામાંથી 2 પૂછાય, 1 લખવાનો અને 10મામાંથી 1. એટલે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 2 જગ્યાએ અઠવા છે. ક્યાં ક્યાં? જો ચોથા ચેપ્ટરમાં અથવા છે અને 9મા ચેપ્ટરમાં અથવા છે. એટલે ચોથામાંથી 2 પૂછાય, 1 લખવાનો, 9મામાં 2 પૂછાય, 1 લખવાનો. હવે 5 માર્ક્સવાળા મોટા જોઈ લઈએ એટલે આપણને થોડુંક પૂરું થઈ જાય આપણું, બરાબર. પહેલાં અહીંયા તો છે જ નહીં. જો પહેલાંમાં તો છે જ નહીં એટલે જ્ઞાન એમાંથી મળે જ નહીં એવું કહેવાય. મોટામાંથી સમજ બી નહીં મળે, એમાંથી ઉપયોજન બી નહીં મળે, એમાંથી વિશ્લેષણ. 1, 2 ને 3 થયા. પછી આવ્યો 1 મૂલ્યાંકન. કેટલા થયા ટોટલ? 4. પણ અહીંયા અથવા છે. જો અહીંયા પણ અથવા છે. એટલે 5મા ચેપ્ટરમાંથી 2 અને 8મા ચેપ્ટરમાંથી 2. હવે આપણે માળખું તો જોઈ લીધું. હવે આપણે શું કરીએ? પેપર બી જોઈ લઈએ કે કેવું પેપર આવે. જો પહેલા વિભાગમાં 10 વિકલ્પો એ જોયા, બીજામાં 10 એક વાક્યમાં જો, ત્રીજામાં 8 પ્રશ્નો 2 માર્ક્સવાળા, ડીમાં 8 પ્રશ્નો 3 માર્ક્સવાળા અને 4 પ્રશ્નો 5 માર્ક્સવાળા. હવે પેપર આ 10-10 આપી જ છે. હવે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનો એ સ્ક્રીનશોટ લઈ લેજો આ લેવું હોય તો. ચલો હવે પેપર જોઈએ. તો પહેલાં વિભાગ એ. વિભાગ એની અંદર 10 પ્રશ્નો આપણે સોલ્યુશન પણ મૂકીશું પેપરનું, એટલે ચિંતા નહીં કરતા. અત્યારે તમે ફક્ત આ જોજો કે કેવું પેપર આવશે. એટલે 10 આ વિકલ્પો આવવાના છે. ઓકે, 10 વિકલ્પ થઈ ગયા. 10 એક વાક્યમાં જવાબ આવવાના છે. આ એક વાક્યમાં જવાબ. ત્યાર પછી 8 પ્રશ્નો પૂછાવાના છે 2 માર્ક્સવાળા, પણ 21 નંબર અને 25 નંબર
એમાં તમને અઠવા આપવામાં આવશે આંતરિક વિકલ્પ, 21ના અઠવામાં 21 અને 25ના અઠવામાં 25. જનરલ વિકલ્પ નહીં મળે એટલું યાદ રાખજો, આંતરિક વિકલ્પ જ મળે. 26, 27, 28 એટલે આ 5 ને આ 3 એટલે 28 એટલે કે 8 પ્રશ્નો થઈ ગયા. ડીની અંદર પણ જુઓ, ડીની અંદર પણ 8 પ્રશ્નો, 29, 30, 31 ને 32 અને 33. પણ 33ની અઠવામાં 33 એટલે એ 5 થયા. અને છેલ્લે જુઓ 34, 35 ને 36 પણ 35ની અઠવામાં પણ 35 એટલે 33ની અઠવામાં 33 નંબરનો પ્રશ્ન જે ચેપ્ટરમાંથી પૂછાવાનો એ જ, અને 35 નંબરનો પ્રશ્ન જે ચેપ્ટરમાંથી પૂછાવાનો એ જ. હવે ઈની અંદર તમને 2 અઠવા આપવામાં આવશે, 37ના અઠવામાં 37 અને 39ના અઠવામાં 39. 38 અને 40 તમારે કમ્પલસરી લખવાનો રહેશે. એટલે આ પ્રકારનું આંતરિક વિકલ્પવાળું આપણું માળખું રહેશે અને પેપર રહેશે. આપણને જનરલ વિકલ્પ આપવામાં આવે નહીં, જેમ 12મા ધોરણમાં આપવામાં આવે છે. અત્યારે આપણી નવી બ્લુપ્રિન્ટ એવી કોઈ આવેલી નથી કે જેથી એને આપે તમને. એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીએ ને ત્યારે આવા સોલ્યુશન પર તમને જોવા મળશે, અને જે બીજા પેપર બાકી છે એના વિડીયો પર તમને અપલોડ કરેલા જોવા મળશે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો ગમ્યો તો લાઈક કરીને બીજાને પણ શેર કરી દેજો. આભાર.